માંડણ કશુંબા બરાબર બનાવી નાખ્યા ને? હા કમ્પ્લીટ છે. તો આજે મિત્ર નાગાજર કચેરીમાં આવશે. હા હા અશ્વને જોગાણ દેજો, કહુંબા બનાવો હા, હા. અને બોલાવો કહુંબા નાગાજર. હલો નાગાજર હલો. આવડી જાય ને 50 વર્ષથી આમાં નામાં છે મહારાજ આવો કવિરાજ. હવ ડાયડો બેઠો છે તો હવ ડાયડાને કહો કે કહુંબા મીઠા કરી લાવો ખતેડીમાં કહુંબો. હવ ડાયડાને આપણે કહુંબા મીઠા કરાવી. માંડણ ચાલ કહુંબાની તૈયારી કર. અરે બાપુ પેલા કહુંબા નો લેવાય, અશ્વદોની રમત રખાય, પછી અશ્વ થાયકા હોય, સ્વાર થાયકા હોય, પછી કહુંબા લીએ ને તો રંગમાં રંગ જામી જાય. મિત્ર નાગાજાન આ મારો મંડળ એમ કહે છે કે પેલા અશ્વ ખેલવા માટે જાય. હા મારા અશ્વ ખેલવીને પાછા આવી પછી એક કશુંબા મીઠા કરી. જરૂર ના માટે પેલા અશ્વ ખેલવા જાય અને પછી કહુંબા મીઠા કરી. જરૂર મહારાજ. હવ ડાયરાને કયો કે મદેવડી દરવાજે ભેગા થાય અને અશ્વદોરની રમત ત્યાંથી આપણે માંડી. આવો મહારાજ, તમે તમારા અશ્વ ઉપર આવો. મિત્ર નાગાજાન તમારી સાથે અશ્વ ખેલવા માટે માંડણ આવશે. આ ભાઈ મહારાજ વિચાર તો કરો, આ તો અશ્વદોરની રમત છે અને આ ભાઈ ને અશ્વ ઉપર બેહતાય ન આવડે. એટલા અશ્વના ભાઠા મટાડ્યા, શું બેહતા એમ? હા તો હાલો હાવ ડાયડો મદેવડી દરવાજે ભેગા થાવ અને અહીંયાથી અશ્વદોરની રમત રાખી. હા હા હાલો. આયે મને કીધું તું કે જા તારો હસો પાછળ રહી છે. આયના શબ્દ કોઈ દી ખોટા ન પડે. મારો હસો એ પાછળ રહી ગયો. હા આજે એમ કીધું તું કે જા ત્યારે તારો હસો પાછળ રહી જાય ત્યારે મને યાદ કરજે. ડાબા હાથે કહેવારી જાલી, જમણા હાથે થાપો મારી મને યાદ કરજે. તારો હસો બધાયની આગળ કરી દે. ઓ રમણીયા વળી આય નાગભાઈ ની જય. બિલખાવાળો ફાટો લીધો, ત્યાંથી આમ ભાગ્યો. હા જ્યાં જૂની ચાવણ પોઈગો ને એમાં સામે મોણિયા દેખાતું, એમાં વચમાં હોંકરી આવી. નાગાજર નો અસો હોંકરી ટપી ગયો, આપણા અસો એ બરતો કહ્યું, હોંકરી એ ટપ્યો પણ નાગાજર ના અશ્વનું પૂછડું હુંઘીને પાછો વળ્યો, આટલો ફેર પડ્યો. આપણે અશ્વ પાછળ રહી ગયા અને નાગાજન આગળ નીકળી. વાહ, ખુશીની વાત કહેવાય માંડણ. એમાં ખુશી હોય કેમ? રજવાડાના અશ્વ વાહે રહી જાય, મારે જેવા માગણના અશ્વ મોર જાય, એમાં ખુશી કહેવાય. અને નાગાજર તો તમારા બાલ મિત્ર છે, મારા મિત્ર છે ને. તો નાગાજર ને કહી દો કે કેકર નામનો અશ્વ જુનાગઢ ને હોપતો જા. માંડણ હું 900 પાદન નો ધણી છું, મારાથી મગાય. આમાં માગવાનું ક્યાં આવે? આપણે રાજમાંથી 5 હાથ અશ્વ એને દેવા
આપણે માત્ર કેકણ એક જ લેવો હાટા ડોટા થવું કોઈ કરે બરાબર એ વાત સાચી માને હા એમ તો બોલાવ હા આજ તમને એનો ખુલાસો કરી દઉં ભલે થઈ તમે કીધું મને ગમ્યું જો જો મને તો હજી કાંઈ ક્યાંય થયું નથી વાહે માંડણ લીંબા લીંબડિયા બોલતા ને લીંબડિયા અટક 2-3 ગિનાતીમાં આવે પકડ કરતા હું ચાયણી મારતો જાઉં હો. હું કરું કોમી પણ ચાયણી મારીને ચાલું આપણે એને માફી તો માગવી ને ખોટે ખોટી એટલે એ વસ્તુ નથી કરતો હું મને ન આવડતું હોય એ હવે હું તમને ચોખવટ કરી દઉં આ બધા કોમેડિયન છે ને અભિમાન નથી કરતો આ ભવાઈના જેટલા કોમેડિયન છે ને એ બધા હસુ ભગતના ચારા પાડે બાબા આ માની દયા હે હું એમ નથી કહેતો હું જ સૌ ના મારા કરતા હોય પણ જે ભવાઈમાં અમારા હે ને એ મારું જ બધા બોલે બોલો હું કોઈનું બોલતો નથી મારા આગળ મારી સાઈડમાં રમતા હોય મારા આગળ શીખીને પાછા એ બધા મારું જ બોલે કોઈ ઠેકડા મારે ઠેકડા મેં બહુ માર્યા પણ હવે નથી મારી શકતો તો ઉંમર કોઈને ન મૂકે ને 61 માંડણ હા તો એ અશ્વ કેકાર છે હા આપણા જુનાગઢમાં રાજમાં શોભે હા હા તો ભલે 5-15 અશ્વ આપવા પડે આપવા પડે બોલાવો કવિરાજ હલો હલો ધણીને ઘણી ખમા બાપ મિત્ર નાગાજળ પધારો વાહ અશ્વ ખેલવીને આવી ગયા મહારાજ અશ્વ ખેલીને આવી ગયા જી તમને તો ખ્યાલ હશે હસો દૂરની રમતમાં મારો કેકડે વિજય થયો છે તો ઇનામનો હકદાર કેકડ કે નહીં જી હા તમારા અશ્વ આગળ નીકળ્યા ઇનામના હકદાર છે મિત્ર નાગાજળ ઇનામની અંદર આજ નવો પાદરનો ધણી રા ગંગા જડિયો સોનાની મુઠ્ઠે તમને તલવાર ભેટ બંધાવું ઘણી ખમા બાપ જાજી ખમા મિત્ર નાગાજણ તમારી પાસે એક વચન માંગુ બાપ 900 પાદરના ધણી છો આમ તમારે વચન માંગવાનું હોય તમારે તો હુકમ કરવાનો હોય હુકમ હુકમ એ જ. મિત્ર નાગાજણ તમારી પાસે જે અશ્વો છે મારા જુનાગઢના રાજમાં બંધાવી જાઓ અને જોઈ તો 5 અશ્વો બીજા લેતા જાઓ આ શું આ તો આઈનો જ શબ્દ આવ્યો અહીંયા આએ મને કીધું તું કે રા તારી પાસે કેકરની માંગણી કરશે મહારાજ તમારી વાત સાચી મહારાજ જોતું હોય બીજું માગી લ્યો પણ મારા કેકરની માંગણી ખોટી કરો છો મહારાજ કેકર નહીં જોતું હોય બીજું માગી લ્યો ના મિત્ર નાગાજણ કદાચ 5 અશ્વ જોતા હોય ને તો બીજા સામે આપું પણ જોયે છે મારે તમારો કેકાર અશ્વ મહારાજ તમે ભાનમાં છો કે બે ભાનમાં બરાબર ભાનમાં છો ના ના મહારાજ તમે ભાનમાં નથી કહો તો આ ભર કચેરીમાં માથું ઉતારવા તૈયાર છું ના મિત્ર નાગાજણ કેકાર અશ્વ જ જોઈ મારે આહા મહારાજ તમે કેકરની માંગણી ખોટી કરો છો મહારાજ તમને ખબર ન હોય કે કેકર અશ્વ ઈ તો મને વિકાજી રાઠોડે દાનમાં દીધેલો અશ્વ છે દાનમાં આવેલી વસ્તુ મારાથી ન દેવાય મિત્ર નાગાજળ કેના હમો તમે બોલો છો તમને ભાન છે બધી મને ભાન છે મહારાજ મારા કેકરની માંગણી ખોટી કરો છો બાપ ઈ દીકરીઓના માગા હોય વહુના માગા ન હોય જવા દો એ વાત અરે મિત્ર નાગાજળ મારા બાળપણના રાજકવિ મિત્ર છો ભર કચેરીમાં મારું તમે અપમાન કરો છો અપમાન નહીં 900 પાદરના ધણી તમારી લાયકાત બતાવું છું મહારાજ આજ તમે મારી પાસે કેકરની માંગણી કરો છો મહારાજ મારાથી કેકર નહીં દેવાય અરે મિત્ર નાગાજળ કેકાર આપવાની મને ના પાડો છો પણ મોણિયા મેં આપેલું છે કોણિયા તમે દીધું આય નાગભાઈને દીધેલી
નાગાજણને નહીં. મહારાજ મારા ખેકણની વાત ખોટી. ખેકણ આજે નો દઉં અને કાલે નો દઉં. એ નાગાજળ! તો પછી આજથી મારા રાજની અંદર કોઈ દિવસ કશુંમાં પાવા કે પીવા આવતા નહીં. જાઓ. બસ મહારાજ આજ શબ્દની રાહ જોતો હતો. મને ખબર હતી મહારાજ એક વખત વેળા આવી આવશે. કારણ કે માણાની સંગત પેર થાય ને, માણાની સંગત ફેર થાય ને મહારાજ. જેદી હું 3 દિવસ દેખાડતન કરી અને કચેરીમાં આવ્યો અને મારી મનમની ભાષામાં મેં તમને કીધું કે આજ આ કચેરીમાં મને કઈક નવીનતા દેખાય. એ નવીનતા બીજી કાંઈ નહોતી, આ ભાઈના પનોતા પગલા. મને તેથી જ નક્કી થઈ ગયું મહારાજ કે રાજના એડીસી બનાવ્યા, આ ભાઈને સર્વસત્તાધીશ બનાવ્યા. મહારાજ કાંઈ વાંધો નહીં. જુનાગઢનો હોળે કરાયેલ દાદો હુરજ ઉગતો તો ને, ઈ હવે આઠમવાને વાર નથી. બાપ હવે જાઉં છું, પણ 2 શબ્દ શિખામણના કહેતો જાઉં છું. મહારાજ કે તમે મને એમ કહો કે હવે પછી રાજ કચેરીમાં ક્યારે આવતા નહીં આવું બાપ. હવે પછી તમારી કચેરીમાં નાગાજણ ન આવે. કે જસા ન માગે જામકો, આ જસા ન માગે જામકો એસી માગું કી તે. મારા જેવા કેટલાય મારે ભૂપ અને કાલ બીજા બોલે કઈ દેવાનું. આપણે મોરું થોડુંક પડવાનું હોય. લે માંડળ ભર કચેરીની અંદર મારા રાજકવિ મિત્ર નાગાજણ ભાઈ મારું અપમાન કર્યું. અપમાન નો બદલો અપમાન. કઈ રીતે? એક જ રીતે. મને આજ્ઞા આપો. આજ્ઞા? હું મોણિયા જાઉં. મોણિયા? નાગબાઈ ને કહું કે જૂનાગઢના ધણી રા માંડલિક મોણિયામાં પધારે મહેમાની માણવા. અહીંયા મહેમાની માણવાની. અહીંયાથી મિતબાઈ ને ઉપાડી જૂનાગઢ નજર કેદ રાખો. નાગાજર સોડાવા તો આવશે. સોડાવા આવે એટલે કહી દેવાનું કેકર નામનો અશ્વ દઈ જા અને મિતબાઈ ને સોડાવી. વાહ માંડણ, તારી બુદ્ધિ વાહ. હોય જ ને. આટલી બધી બુદ્ધિ ક્યાંથી તારામાં આવી? નો આવે. બદામના ઝાડવા હેઠે 6 મહિના ઊંધો હૂતો. અરે બદામ ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાય એવા દીવ હોય તો અહીંયા ઉજાગરાઈ ન કરતા હોય. માંડણ જા મોણિયા જય આય નાગબાઈ માને કહેજે કે નવો પાટણનો ધણી રાહ ગંગા જડ્યો મોણિયાની અંદર મહેમાન ગતિ કરવા આવે. જા.